તો મિત્રો લેક્ચરને આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરમાં સ્પીચના બેઝિક નિયમો વિશે આપણે ખ્યાલ જોયો હતો, થોડા નિયમ પણ જોયા હતા. ઝડપથી રિકેપ કરી લઈશું આપણે. ઓકે, તો આપણે જોયું હતું રિપોર્ટેડ સ્પીચમાં એના પ્રકારો જોયા હતા. ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન, એમાં આપણે ચર્ચા કરી હતી. સિમ્પલ ભાષામાં કહી દઉં, પ્રત્યક્ષ એટલે સામસામે થતી વાતચીત, પ્રત્યક્ષ એટલે સામે ઊભેલો એમ. તો સામસામે મોઢામોઢ કે ફેસ ટુ ફેસ થતી વાતચીત હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાશે. બરાબર. એના ઉદાહરણ પણ આપણે જોયા હતા. કાવ્યા સેડ ટુ કશિશ, આઈ વોન્ટ યોર હેલ્પ. એન્ડ સેકન્ડ હતું ગીતા સેડ ટુ સીતા, ગીવ મી યોર પેન્સિલ. પછી સ્પીચનો બીજો પ્રકાર જોયો તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન. પરોક્ષ કથન શું કહે છે કે જ્યારે તમે બોલનારના શબ્દો સાંભળીને, સાંભળનાર વ્યક્તિ બોલનારના શબ્દો સાંભળે છે, વાક્ય સાંભળે છે, અને એ સાંભળ્યા બાદ પોતાના શબ્દોમાં ફેરફાર કરીને રજૂ કરે છે. યાદ રાખજો મિત્રો, શબ્દોમાં ફેરફાર એવી રીતે કરવાનો કે વાક્યનો ભાવાર્થ જળવાઈ રહે. વાક્યના ભાવમાં, ભાવાર્થમાં, અર્થમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. માત્ર તમે એટલે એ, બરાબર, આ એટલે પેલું, મતલબ સર્વનામ છે, ક્રિયા પછી એના નોર્મલ ફેરફાર થાય, પરંતુ વાક્યનો ભાવાર્થ જળવાઈ રહેવો જોઈએ. તો સાંભળનાર વ્યક્તિ બોલનાર વ્યક્તિનો વાક્ય સાંભળીને એને પોતાના શબ્દોમાં રજૂ કરતી હોય ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ લખતી વખતે સર્વનામના, ક્રિયાપદના, સમયદર્શક શબ્દોના થોડા નોર્મલ ફેરફાર થશે. તો એ છે ઇનડાયરેક્ટ સ્પીચ. પછી આપણે એનું ઉદાહરણ જોયું હતું. કાવ્યા ટોલ્ડ કશિશ, કાવ્યાએ કશિશને કહ્યું ધેટ કે શી વોન્ટેડ હર હેલ્પ, તેણીને તેની મદદ જોઈએ છે એમ. બીજું વાક્ય, ગીતા રિક્વેસ્ટેડ સીતા ટુ ગીવ હર પેન્સિલ, ગીતાએ સીતાને તેની પેન્સિલ આપવા માટે વિનંતી કરી. તો આ થઈ ગયા ઇનડાયરેક્ટના ઉદાહરણો મિત્રો. પછી વાત કરી હતી એના ઇન્ટ્રોડક્શનની નોર્મલ. રાધા સેડ ટુ શ્યામ, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ. એમાં આપણે તમને સમજાવ્યું હતું કે સ્પીચનું વાક્ય બે ભાગમાં વહેંચાયેલું હોય. અવતરણ ચિહ્નની બહારનો ભાગ એને કહેવાય સ્ટેટમેન્ટ, અને અવતરણ ચિહ્નની અંદરનો ભાગ એને કહેવાય રિપોર્ટિંગ સ્પીચ એટલે કે RS. બરાબર. પછી સ્ટેટમેન્ટની વાત કરી હતી મિત્રો કે સ્ટેટમેન્ટમાં 3 શબ્દો આવે. વાક્ય બોલનાર એને કહેવાય સ્પીકર, સાંભળનાર એને કહેવાય લિસનર, અને બોલનાર સાંભળનારની વચ્ચે જે ક્રિયાપદ છે એને નામ આપ્યું છે આપણે રિપોર્ટિંગ વર્બ એટલે કે RV. પછી વાત આવી હતી RSના નિયમોની. RSના નિયમમાં પહેલો ફેરફાર જોયો તો આપણે સર્વનામનો ફેરફાર, એ તમારી સામે દેખાય છે. બરાબર. એક ટેબલ હતું, એ ટેબલ અત્યારે પણ આપણી સામે છે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, કર્તા, કર્મ, સંબંધક સર્વનામ બે પ્રકારના આવશે. અને અહીંયા છે મિત્રો સ્વવાચક સર્વનામ. બરાબર. સ્વવાચક સર્વનામ મિત્રો તમને દેખાય છે અહીંયા. ઓકે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. પ્રથમ પુરુષના સર્વનામો આવે ત્યારે યાદ રાખજો મિત્રો, બોલનાર પ્રમાણે ફેરફાર કરવાના. સેકન્ડ પર્સનના સર્વનામો આવે યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, ફરી યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્વ્સ. આ છે બીજા પુરુષના સર્વનામો. બીજા પુરુષના સર્વનામો આવે ત્યારે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાના. પછી વાત આવે ત્રીજા પુરુષની, થર્ડ પર્સન, he, him, his, himself, she, her, hers, herself, it, its, itself, they, them, theirs, themselves. તો મિત્રો યાદ રાખજો, જ્યારે પણ ત્રીજા પુરુષના સર્વનામો આવે ત્યારે મિત્રો અહીંયા કોઈ પણ ફેરફાર થશે નહીં. ઇનડાયરેક્ટ કરતી વખતે ત્રીજા પુરુષના સર્વનામો યથાવત રહેશે. ચલો પછી વાત કરી હતી મિત્રો આપણે ક્રિયાપદના ફેરફારોની. ક્રિયાપદના ફેરફારોમાં આવે, ઝડપથી રિકેપ કરી લઈએ મિત્રો. એમિઝાનું રૂપાંતર વોઝવેરમાં થાય, વોઝવેનું રૂપાંતર હેડ બીન, ડુડલ્સનું રૂપાંતર ડીડમાં,
ડીડ નું રૂપાંતર હેડ પ્લસ પીપી, પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંત એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. પછી મિત્રો જોઈશું આપણે હેવ નું રૂપાંતર હેડમાં થાય, વિલ શેલ નું રૂપાંતર વુડમાં થશે, કેન નું રૂપાંતર કુડમાં થાય, મે નું માઇટ થાય, વર્તમાન કાળનું ભૂતકાળ થાય, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય, પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ પીપી. અને 6 શબ્દો વુડ, કુડ, શુડ, મસ્ટ, માઇટ, હેડ, આ 6 શબ્દો મિત્રો એવા છે કે જ્યારે એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી ઇનડાયરેક્ટ કરતી વખતે. બીજી એક વસ્તુ ખાસ મિત્રો, કદાચ તમે ક્યાંક સાંભળ્યું હોય, શીખ્યા હોય કે કમનું રૂપાંતર શેમાં કરવાનું? ગોમાં. પણ મિત્રો એ રૂપાંતર ક્યારે કરવાનું એ એક અપવાદ છે, એટલે બરાબર સાંભળજો કે જ્યારે બોલનારના સ્થળે જવાનું હોય, બરાબર, કે જ્યારે તમારે બોલનારના ત્યાં જવાનું હોય ત્યારે કમનું ગો થતું નથી. જ્યારે કમ શબ્દ બોલનારના ત્યાં આવવા માટે વપરાયેલો હોય ત્યારે કમનું ગો થાય નહીં. પરંતુ જ્યારે બોલનાર વ્યક્તિ સાંભળનારના ત્યાં જતો હોય, કોને ત્યાં? સાંભળનારના ત્યાં જતો હોય, અથવા તો કોઈ અન્ય જગ્યાએ, કોઈ ત્રીજી જગ્યાએ, ત્યારે આ બે કન્ડિશનમાં તમારે કમનું ગો કરવું પડે. ફરી, જ્યારે બોલનાર વ્યક્તિ પોતાના ત્યાં આવવા માટે કહેતો હોય ત્યારે કમનું ગો થાય નહીં. પરંતુ બોલનાર વ્યક્તિ સાંભળનારને ત્યાં આવવાનો હોય અથવા તો કોઈ અન્ય સ્થળે આવવાનો હોય એ કન્ડિશનમાં તમારે કમનું ગો કરવું પડે. ધારો કે હું એમ કહેતો હોઉં, હું બોલનાર છું, તમે બધા વિદ્યાર્થીઓ સાંભળનાર છો. બોલનાર હું તમને એમ કહું કે તમે મારા ત્યાં આવો, યુ કમ એટ મી, તો આ વાક્યમાં બોલનાર વ્યક્તિ પોતાના ત્યાં બોલાવી રહ્યો છે કે તમે તમારા ત્યાં આવો, બરાબર, તો આ કન્ડિશનમાં કમનું ગો થાય નહીં. પરંતુ હું એમ કહું કે હું તમારા ત્યાં આવી રહ્યો છું, કે ભાઈ રોહિતના ઘરે આવી રહ્યો છું, તો આ કન્ડિશનમાં કમનું ગો કરી નાખવાનું. ઓકે. અથવા હું તમને એમ કહું, તમે બધા વિદ્યાર્થીઓને એમ કહું કે તમે બધા પંચમ મોલમાં આવી જજો, કે તમે બધા કાંકરિયા લેક પર આપણે આવી જજો, તો આ કાંકરિયા લેક અથવા પંચમ મોલ અથવા સરદાર મોલ અથવા સુરતમાં આવજો, તો આ જે છે ને શબ્દ એ અન્ય શબ્દ છે, કોઈ અન્ય જગ્યાએ આવવાનું કે છે, તો મિત્રો આ કન્ડિશનમાં તમારે કમનું ગો કરવું પડે. સમજાય છે મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? યસ. ચલો ત્યાંથી આગળ વધીશું. સમયદર્શક શબ્દોના ફેરફાર. હવે બરાબર સાંભળજો મિત્રો. સમયદર્શક શબ્દોના ફેરફાર શું કહે છે? એકદમ સરળ છે. જો વાક્યમાં ધીસનો ઉલ્લેખ હોય તો એનું રૂપાંતર થઈ જશે ધેટમાં. ધીસનું ધેટ. એવી રીતે જો ધીસનું બહુવચન ધીઝ હોય તો એનું રૂપાંતર ઇનડાયરેક્ટમાં શું થઈ જાય? ધોઝ. શું થઈ જાય? ધોઝ. જો હિયર હોય તો હિયરનું રૂપાંતર શું થઈ જશે? ધેર. એવી રીતે જો નાવ હોય તો નાવનું રૂપાંતર શું થઈ જાય? ધેન. જો જસ્ટ નાવ હોય તો જસ્ટ નાવનું રૂપાંતર પણ શેમાં થશે મિત્રો? ધેનમાં. નાવ અને જસ્ટ નાવ યાદ રાખજો મિત્રો. નાવ અને જસ્ટ નાવ બેયનું રૂપાંતર શું થઈ જાય? અહીંયા ધેન થઈ જશે. ઓકે. અગો. અગોનું રૂપાંતર શેમાં થશે? બિફોરમાં. 10. 10 નું રૂપાંતર 100. 10 નું રૂપાંતર 100 માં. સો ફાર એટલે કે હજુ સુધી, તો એનું રૂપાંતર કરવાનું મિત્રો ટિલ ધેટ ટાઈમ. એ સમય સુધીમાં એમ. સો ફાર એટલે હજુ સુધી અને ટિલ ધેટ ટાઈમ તે સમય સુધીમાં. ટુડે નું રૂપાંતર થશે મિત્રો અહીંયા ધેટ ડે માં. ટુ નાઇટ નું રૂપાંતર થશે ધેટ નાઇટ. ટુડે એટલે આજે, તો ઇનડાયરેક્ટમાં શું થાય? ધેટ ડે, એ દિવસે. ટુ નાઇટ એટલે આજે રાત્રે, તો એનું રૂપાંતર થશે ધેટ નાઇટ,
એ રાત્રે. યસ્ટરડે ગઈકાલે, તો એનું રૂપાંતર થશે ધ પ્રીવિયસ ડે. ગઈકાલે ધ પ્રીવિયસ ડે એટલે અગાઉના દિવસે એમ. એવી રીતે ભૂતકાળનો એક બીજો શબ્દ છે લાસ્ટ મંથ, તો એનું શું થઈ જાય? ધ પ્રીવિયસ મંથ. હવે મિત્રો યાદ રાખજો, આ બંને ભૂતકાળના શબ્દો છે, બરાબર? તો આ બે એના ભૂતકાળના જવાબો છે. મુદ્દે ભૂતકાળ માટે સ્ટાન્ડર્ડ જવાબ શું યાદ રાખવાનો તમારે? ધ પ્રીવિયસ, બરાબર? જેમ કે લાસ્ટ છે, લાસ્ટ મંથ, તો એનું શું થઈ જાય? ધ પ્રીવિયસ મંથ. લાસ્ટ નું શું થઈ જાય? ધ પ્રીવિયસ મંથ. કારણ કે લાસ્ટ માટે આપણે લાસ્ટ શબ્દ ભૂતકાળનો છે, તો એનું ઇનડાયરેક્ટ શું કરવાનું? ધ પ્રીવિયસ. અને મંથ હોય તો મંથ ઉમેરી દેવાનો. એવી રીતે ભૂતકાળનો એક બીજો શબ્દ લઈ લઈએ આપણે. ધારો કે લાસ્ટ યર, તો ઇનડાયરેક્ટ શું થાય? ધ પ્રીવિયસ યર. એવી રીતે લાસ્ટ સન્ડે, તો એનું ઇનડાયરેક્ટ શું થશે? ધ પ્રીવિયસ સન્ડે, બરાબર? એવી રીતે ધારો કે લાસ્ટ સીઝન, તો એનું ઇનડાયરેક્ટમાં શું થઈ જાય? ધ પ્રીવિયસ સીઝન. સમજાય છે મિત્રો? ઓકે, ચલો. એવી રીતે ભવિષ્યનો શબ્દ છે ટુમોરો, તો એનું શું થઈ જશે? ધ ફોલોઈંગ ડે. ટુમોરોનું ધ ફોલોઈંગ ડે, મતલબ કે ટુમોરો એટલે ભવિષ્ય દર્શક શબ્દ છે, આવતીકાલે. તો એનો સ્ટાન્ડર્ડ જવાબ શું યાદ રાખ્યો આપણે? ધ ફોલોઈંગ ડે. શું યાદ રાખ્યું? ધ ફોલોઈંગ ડે, બરાબર? એવી રીતે અહીંયા ભવિષ્યનો એક બીજો શબ્દ મેં લખેલો છે નેક્સ્ટ મંથ. નેક્સ્ટ એ ભવિષ્ય દર્શક શબ્દ, અને અહીંયા મંથ, તો અહીંયા પાછળ પણ આપણે શું ઉમેરી દેવાનું? મંથ. અહીંયા ભૂલથી યર લખાઈ ગયું છે, એ તમારે શું વાંચવાનું? મંથ. ઓકે, તો નેક્સ્ટ મંથ છે, તો શું થઈ જાય? ધ ફોલોઈંગ મંથ. એવી રીતે નેક્સ્ટ યર હોય તો ધ ફોલોઈંગ યર. નેક્સ્ટ સન્ડે હોય તો શું થશે એનું? ધ ફોલોઈંગ સન્ડે. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા સેટ તમે કરેક્શન કરી લેજો. મંથ છે તો અહીંયા આપણે મંથ લખવાનું આવશે. ઓકે, એ ભૂલ થાય નહીં. યાદ રાખજો મિત્રો, દરેકે દરેક કોઠામાં ચાર્ટમાં દર્શાવેલા નિયમો ચોપડામાં લખવાના છે. જ્યારે પણ હું વાક્ય સોલ્વ કરાવીશ ત્યારે બધા નિયમો તમારે કડકડાટ કરીને બેસવાનું. કારણ કે ધોરણ 10 અને 12 નું જે વર્ષ છે બોર્ડનું વર્ષ છે, અને બોર્ડના વિદ્યાર્થીઓની તકલીફ જ આ છે કે સાહેબ ઇનડાયરેક્ટ સ્પીચ નથી આવડતું. પણ ભાઈ ક્યાંથી આવડે? જો તમે નિયમ પાકા ન કરો તો તમને ફેરફારોની ખબર જ ન પડે કે ટુડે હોય તો ધેટ ડે કરવાનું, સમજાય છે? કે અગો હોય તો બિફોર કરવાનું. તો આ બધું તમારે વાંચીને બેસવું પડે. ઓકે, એટલા માટે જ્યારે આપણે વાક્યો સમજાવીશું કે પેરેગ્રાફ સમજાવીશું, એટલે તમારે શું કરવાનું છે? નિયમનો ચોપડો સામે રાખવાનો, તો જ તમને ખબર પડશે. અને જે રીતે મેં નિયમ લખ્યા છે કોઠામાં તો કોઠામાં, સાદા તો સાદા, એવી રીતે તમારે ચોપડામાં કમ્પ્લીટ લખીને રાખવાના. ઓકે, ચલો. એટલે ત્રીજો નિયમ હતો આરએસમાં સમયદર્શક શબ્દોના ફેરફારો, એ પૂરા. ત્યાંથી આગળ વધીએ મિત્રો. ચોથો નિયમ આવે આજ્ઞાર્થના ક્રિયાપદો, બરાબર? આજ્ઞાર્થ વાક્યના ક્રિયાપદો. તો આજ્ઞાર્થના ક્રિયાપદો શું કહે છે મિત્રો? અહીંયા જુઓ કે જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ હોય, જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં વિનંતીનો ભાવ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. જ્યારે વાક્યમાં સલાહનો ભાવ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું? એડવાઇસ્ડ. શું મૂકવાનું? એડવાઇસ્ડ. જ્યારે વાક્યમાં સૂચન કરતું હોય, જ્યારે વાક્યમાં સૂચનનો ભાવ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનો? સજેસ્ટેડ. જ્યારે વાક્યમાં સૂચના આપેલી હોય ત્યારે શું મૂકીશું આપણે? ઇન્સ્ટ્રક્ટેડ. શું મૂકીશું? ઇન્સ્ટ્રક્ટેડ. જો વાક્યમાં આજ્ઞા, હુકમ, આદેશ આવું કંઈ દર્શાવવામાં આવે, આજ્ઞા, હુકમ, આદેશ, ત્યારે શું મૂકીશું આપણે? ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. ORDERED. ઓર્ડર્ડ. બરાબર? સેટ કરેક્શન છે, જોઈ લેજો. અહીંયા ઉતાવળમાં આપણે પીપીટી બનાવી હોય એટલે એવું થાય. ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. જો વાક્યમાં ચેતવણીનો ઉલ્લેખ હોય તો આપણે શું મૂકીએ છીએ અહીંયા? વોર્ન્ડ અથવા કોશન્ડ. વોર્ન્ડ અથવા કોશન્ડ. ચલો, એક તમે પ્રશ્ન પૂછું, કોશન શબ્દ તમને ક્યાં જોવા મળે? ક્યાંય લખેલો સાંભળ્યો છે? લખેલું જોયું છે? જોયું હશે પણ યાદ નહીં હોય.
તમે ઘરેથી શાળાએ જતા હોય, શાળાએથી ઘરે પાછા આવતા હોય, સોસાયટીના નાકે, સોસાયટીની બહાર ક્યાંક રસ્તા ઉપર તમને આ ચેતવણી જોવા મળે. યાદ કરો. નહીં યાદ આવતું ને? કંઈ વાંધો, હું કહી દઉં તમને. તમારા સોસાયટીની બહાર અથવા રસ્તામાં ક્યાંક ઇલેક્ટ્રિકની ડીપી હોય, બરાબર, ઇલેક્ટ્રિકનું બોર્ડ હોય, કાં ઇલેક્ટ્રિકનું બોક્સ મૂકેલું હોય, એની બહાર લખેલું હશે 440 440 વોલ્ટ, ઉપર લખ્યું હશે કોશન. કોશન એટલે ચેતવણી, બરાબર. મહેરબાની કરીને આ ડબ્બાને અડતા નહીં તો 440 નો ઝટકો લાગી જશે, બરાબર. તો ત્યાં લખેલું શબ્દ તમને જોવા મળશે, વોર્ન્ડ એટલે કે ચેતવણી, બરાબર. સમજાય છે મિત્રો? પછી આવે ધમકી. ધમકી માટે કયો શબ્દ વપરાશે મિત્રો? અહીંયા થ્રીટન્ડ. કયો શબ્દ વપરાશે? થ્રીટન્ડ. ત્યાંથી આગળ વધીએ મિત્રો. પાંચમો નિયમ આવે છે ભાવવાચક ક્રિયા વિશેષણ. ભાવવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણોની જરૂર આપણને એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં પડશે, બરાબર. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ માટે આ ભાવવાચક ક્રિયા વિશેષણનું લિસ્ટ છે મિત્રો. જુઓ, પહેલો ભાવ આવશે અહીંયા પ્રેમનો ભાવ. પ્રેમનો ભાવ આવે એટલે મૂકવાનો હોય વિથ લવ. નફરતનો ભાવ હોય એટલે મૂકવાનું વિથ હેટર્ડ. પ્રેમ પછી સીધી નફરત આવે, બહુ થોડું અઘરું છે આ સમજવું, બરાબર. વિથ હેટર્ડ, સ્પેલિંગમાં ભૂલ ન થાય, HATRED, વિથ હેટર્ડ. પછી આવશે મિત્રો દુઃખ. દુઃખમાં આવશે વિથ સેડ. દિલગીરી વિથ સોરી. શોક વિથ સોરો, બરાબર. દયા, તો એના માટે આવશે વિથ કાઇન્ડનેસ અથવા વિથ મર્સી. મર્સી શબ્દ કદાચ ખ્યાલ નહીં હોય, પણ મર્સી એટલે પણ શું થાય? દયા, બરાબર. પણ કાઇન્ડનેસ શબ્દ આપણે વધારે પડતો ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. કાઇન્ડનેસ, તો તમે એ શબ્દ યાદ રાખો તો પણ ચાલે. ખુશીનો ભાવ હોય તો અહીંયા આવશે વિથ હેપીનેસ. આનંદ હોય તો વિથ ગ્લેડ અથવા વિથ જોય, બે ચાલે. આમ તો ખુશી અને આનંદ એક જ વસ્તુ છે, વાંધો નહીં, બરાબર, નો પ્રોબ્લેમ. તમે એકમેકમાં પૂરક શબ્દ તરીકે એનો ઉપયોગ કરી શકશો. ત્યાંથી આગળ આવે મિત્રો આશ્ચર્ય વિથ સરપ્રાઈઝ. પછી આવે પ્રશંસા. તો પ્રશંસામાં આવે વિથ એડમાયર અથવા વિથ પ્રેઇઝ. એડમાયર અથવા વિથ પ્રેઇઝ, બરાબર. બે એક જ શબ્દ છે, પર્યાય છે, એકબીજાના સમાનાર્થી શબ્દો છે. ચિંતા તો વિથ વરી. અને ધૃણા. ધૃણા એટલે નફરતનો જ ભાવ છે, એમાં આવશે વિથ ડિસગસ્ટ. આમાં ઘણી વખત એવું તમને જોવા મળશે કે કેટલાક શબ્દો તમને કદાચ અહીંયા નહીં જોવા મળે, પણ જ્યારે વાક્યો આવશે તો હું તમને સમજાવીશ. જેમ કે એક શબ્દ રહી ગયો હશે આમાં ગુસ્સો, તો વિથ એંગર. ઈર્ષા વિથ જેલેસી અથવા વિથ એનવી, ENVY. એનવી એટલે પણ શું થાય? ઈર્ષા, જલન, બરાબર. ઘણા બધા શબ્દો છે ભાવવાચક, તો એ આપણે આમાં બધાનો ઉલ્લેખ ન કરી શકીએ, પણ જ્યારે વાક્ય આવશે તે હું તમને સમજાવીશ. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો આ જે 5 નિયમ પૂરા થઈ ગયા એ કયા હતા? સ્ટેટમેન્ટના RS ના નિયમો. ફરી બેક જઈને તમને સમજાવી દઉં, બરાબર. જો અહીંયા પહેલા નિયમ કયા હતા? સર્વનામના ફેરફારો. બીજો નિયમ કયા હતા? ક્રિયાપદના ફેરફારો. ત્રીજો નિયમ હતો સમયદર્શક શબ્દોના ફેરફારો. ત્રીજો નિયમ હતો આજ્ઞાર્થના ક્રિયાપદો. ચોથો નિયમ હતો ભાવવાચક ક્રિયા વિશેષણ, બરાબર. મતલબ આ જે 5 નિયમ હતા એ તમારા RS ના નિયમો હતા મિત્રો. અને હવે વાત આવે છે સ્ટેટમેન્ટના નિયમોની. તો સ્ટેટમેન્ટના નિયમ માટે એક ચાર્ટ તમારી સામે મૂકેલો છે આપણે, બરાબર. આ ચાર્ટ જે રીતે મેં દોર્યો છે એવી રીતે તમારે દોરવાનો, સામસામેના પાનાનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આપણે અહીંયા તમારી સામે 6 ઊભા કોલમ દેખાય છે. 1 2 3 4 5 અને આ 6. પહેલું કોલમ છે મિત્રો અહીંયા ટોપિક્સનું,
બીજું છે અહીંયા બોલનારનું, ત્રીજું છે રિપોર્ટિંગ વર્બનું, ચોથું છે સાંભળનારનું, પાંચમું છે સંયોજક અને છેલ્લે વધ્યું ઘટ્યું છે એ નોંધનું. બરાબર. ચલો હવે બરાબર સમજો મિત્રો, આ જ નિયમ તમારે મુખ્ય યાદ રાખવાના છે. પહેલો ટોપિક આવે અસરેટિવ. અસરેટિવ એટલે આપણી ભાષામાં કહી દઈએ વિધાન વાક્યો. વિધાન વાક્યમાં બોલનારની સ્થિતિ આવશે યથાવત. સેનું જો રિપોર્ટિંગ વર્બ તરીકે અસરેટિવમાં સે હોય તો ટેલ થઈ જાય, સેઝ હોય તો ટેલ્સ થાય અને સેડ હોય તો ટોલ્ડ થાય. એવી રીતે સાંભળનાર યથાવત રહેશે, સંયોજક તરીકે ધેટ આવશે. નોંધ, જો સાંભળનાર હાજર હોય તો જ એસનું ટીમાં રૂપાંતર કરવું. એસનું ટી એટલે આ એસ અને એનું આ ટી. એસનું ટી એટલે કે સેનું ટેલ, સેઝનું ટેલ્સ અને સેડનું ટોલ્ડ. ક્યારે કરવાનું? તો નોંધમાં આપણે લખેલું છે અહીંયા, જો સાંભળનાર હાજર હોય તો. જો સાંભળનાર હાજર હોય તો જ એસનું ટી કરવું, બાકી કરવું નહીં. તો શું કરવાનું? એસનું એસ રાખવાનું. સાંભળનાર હાજર ના હોય તો સેનું સે રે, સેઝનું સેઝ રે અને સેડનું સેડ રહેશે. ઓકે. ચાલો બીજો નિયમ છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોમાં પણ બોલનાર યથાવત રે, રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ રે, સાંભળનાર યથાવત રહેશે. બરાબર. અને વાત આવે સંયોજકની, તો WH હોય તો WH રહેશે. એટલે કે જો પ્રશ્નની શરૂઆત who થી થાય તો સંયોજક who રે, પ્રશ્નની શરૂઆત what થી થાય તો સંયોજક what રહેશે. બરાબર. એ WH હોય તો WH. પરંતુ જો સંયોજક તરીકે કોઈ અન્ય શબ્દ હોય, જેમ કે કેન થી શરૂઆત થાય, વિલ થી થાય, બરાબર, તો તેનું શું થઈ જાય? ઇફ અથવા વેધર. સંયોજક શું થાય? ઇફ અથવા વેધર. બીજું પ્રશ્નાર્થનું નોંધ યાદ રાખજો કે પ્રશ્નાર્થનું વિધાન કર્યા બાદ તેનું આઈડી કરવું. આ ખાસ મહત્વનું છે કે ઇનડાયરેક્ટ કરતી વખતે જો ડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થનું પહેલા શું કરવું પડે? વિધાન. અને વિધાન કર્યા બાદ તેનું આઈડી થાય. ત્રીજો ટોપિક છે ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય એટલે કે જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. એમાં બોલનાર યથાવત રહેશે, રિપોર્ટિંગ વર્બ શું આવે? વાક્યના ભાવ પ્રમાણે. સાંભળનાર યથાવત રે. સંયોજકની વાત આવે કે જો વાક્ય હકાર હોય તો સંયોજક ટુ આવે અને જો વાક્ય નકાર હોય તો સંયોજક નોટ ટુ આવે. નોંધ યાદ રાખો મિત્રો કે વાક્યનો ભાવ સ્પષ્ટ ન હોય તો આરવી તરીકે શું મૂકી દેવાનું? આસ્ક્ડ. ઘણી વખત આમાં એવું જોવા મળશે આજ્ઞાર્થ વાક્યમાં. આપણે નિયમ જોયા હતા હમણાં આજ્ઞાર્થના. વાક્યનો ભાવ અને એનો રિપોર્ટિંગ વર્બ. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું, સલાહ હોય તો એડવાઇસ્ડ મૂકવાનું, સૂચન હોય તો સજેસ્ટેડ મૂકવાનું. તો એ વાક્યનો ભાવ છે. પણ ઘણી વખત તમને એવું જોવા મળશે કે ઇમ્પેરેટિવમાં વાક્યનો ભાવ ખબર નહીં પડે. જ્યારે વાક્યનો ભાવ સ્પષ્ટ ન હોય, વાક્યનો ભાવ ખબર ન પડે, ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ શું મૂકી દેવાનું મિત્રો? આસ્ક્ડ. શું મૂકશો? આસ્ક્ડ. નેક્સ્ટ ટોપિક છે મિત્રો અહીંયા એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય. બોલનાર યથાવત રહેશે, રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ પ્લસ ભાવવાચક ક્રિયા વિશેષણ. સાંભળનાર યાદ રાખજો, એકલું સાંભળનાર નહીં આવે, પરંતુ સાંભળનારની આગળ શું આવશે? ટુ આવશે. શું આવશે મિત્રો? અહીંયા ટુ આવશે. સંયોજકની સ્થિતિ શું રહેશે? ધેટ જ રહેશે. સંયોજક શું રહેશે? ધેટ રહેશે. બરાબર. નોંધ યાદ રાખો મિત્રો કે ઉદ્ગારનું વિધાન કર્યા બાદ તેનું આઈડી કરવું. જેવી રીતે પ્રશ્નાર્થ વાક્યનું સીધે સીધું ઇનડાયરેક્ટ ન થાય, પહેલા શું કરવું પડે? એનું વિધાન કરવું પડે. એવી રીતે ઉદ્ગારનું પણ સીધે સીધું ઇનડાયરેક્ટ નહીં થાય. પહેલા ઉદ્ગારનું શું કરવાનું? આપણે વિધાન કરવાનું અને પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું. મતલબ પ્રશ્નાર્થની જેમ ઉદ્ગાર વાક્યનું પણ પહેલા શું કરવું પડે? વિધાન કરવું પડે અને પછી એનું ઇનડાયરેક્ટ થાય.
નેક્સ્ટ ટોપિક છે ઓપ્ટેટિવ. ઓપ્ટેટિવ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો. કોઈ સારું કામ કરવા જતું હોય તો આપણે એની શુભેચ્છા પાઠવીએ, હે ને? તો એ બધા શુભેચ્છા દર્શક વાક્યો છે. જેમ કે આપણો ભાઈ પહેલો નંબર લાવ્યો હોય તો આપણે શું કહીએ છીએ? કોંગ્રેચ્યુલેશન, એ શુભેચ્છા છે. ભાઈ પરીક્ષા આપવા જતો હોય તો આપણે શું કહીએ છીએ? બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. ઘરે કોક આવે તો આપણે એને સારા શબ્દ શું કહીએ છીએ? વેલકમ વેલકમ. એ બધા શુભેચ્છા છે. બરાબર. તો શુભેચ્છા દર્શક વાક્યોમાં બોલનારની સ્થિતિ રહેશે યથાવત. આરવી તરીકે આવશે વિઝ્ડ અથવા પેઇડ. સાંભળનાર તરીકે આવે યથાવત, કોઈ ફેરફાર નહીં સાંભળનારમાં. સંયોજકની સ્થિતિ બરાબર અહીંયા સમજવા જેવી છે મિત્રો. અહીંયા સંયોજક નહીં આવે, પરંતુ કઈ સ્થિતિમાં સંયોજક આવશે એ નોંધમાં આપણે ઉલ્લેખ કર્યો છે મિત્રો, કે જો આરએસમાં કરતા હોય તો જ સંયોજક ધેટ આવે. રિપોર્ટિંગ સ્પીચમાં એટલે કે અવતરણ ચિહ્ન વાળા વાક્યમાં કરતા હોય, કર્તાની હાજરી હોય તો જ સંયોજક ધેટ આવશે, બાકી ધેટ આવે નહીં. બરાબર. ચલો છેલ્લો ટોપિક છે લેટ. લેટના બે ભાગ પડે, એટલે આપણે છે ને અહીંયા લેટ અસ ગણવાનું. મોટા ભાગે તમારે લેટ અસ ના વાક્યો આવશે, એટલે કે લેટ્સ વાળા વાક્યો. બરાબર. લેટ્સમાં શું આવે? બોલનાર યથાવત. રિપોર્ટિંગ વર્બ આવશે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ. સાંભળનાર મૂકતા હોય તો સાંભળનારને આગળ શું મૂકવાનું? ઉપરની જેમ જ ટુ આવશે. ટુ વગરનું સાંભળનાર નહીં આવે, યાદ રાખજો મિત્રો. બરાબર. બરાબર, એટલે સાંભળનારની આગળ તમારે ટુ મૂકવું પડશે. સંયોજકની વાત આવે, જો વાક્ય હકાર હોય તો સંયોજક ટુ આવશે, જો વાક્ય નકાર હોય તો સંયોજક નોટ ટુ આવે. બરાબર. આ રીતે જ આવશે. આ ઇમ્પેરેટિવમાં છે ને એ જ નિયમો અહીંયા લાગુ પડશે સંયોજક માટે. હકાર વાક્ય તો ટુ, નકાર તો નોટ ટુ. નોંધમાં યાદ રાખજો મિત્રો કે જ્યારે તમે ઇનડાયરેક્ટ કરતા હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે લેટ્સ દૂર કરી દેવાનું. લેટ્સ વાળું વાક્ય હોય એનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે લેટ્સ દૂર કરી નાખવું પડશે. સમજાય છે મિત્રો? તો આ હતા સ્પીચના નિયમો. આરએસના અને સ્ટેટમેન્ટના બે નિયમો આપણે જોયા. બરાબર. તો ફરી એક વખત તમને સૂચના આપી દઉં કે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે સ્પીચના વાક્યોને સોલ્વ કરીશું ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું મિત્રો કે નિયમો તૈયાર કરીને જ બેસવાનું છે. એના વગર વાક્યો ખ્યાલ આવશે નહીં, પેરેગ્રાફમાં ખબર પડશે નહીં. ઓકે. તો આશા રાખું છું કે તમે નેક્સ્ટ ટાઈમ નિયમો તૈયાર કરીને બેસશો. ઓકે. ચલો, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.